મુંબઈમાં લાગેલી આગ પર આખરે 4 કલાકે કાબુ મેળવવામાં આવ્યો છે। ઇમારતમાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આગનું કારણ જાણવા માટે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે। તો જોતજોતામાં આગ કે જે 4 માળ સુધી પ્રસરી ગઈ હતી। ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળ પર આખરે 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। કયા કારણોસર આ ઇમારતમાં આગ લાગી તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 17 જેટલા લોકો અંદર ફસાયેલા હતા, તેઓને બહાર સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે। તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું। આગનું કારણ જાણવા માટે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે। તો જોતજોતામાં આગ કે જે 4 માળ સુધી પ્રસરી ગઈ હતી। ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળ પર આખરે 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। કયા કારણોસર આ ઇમારતમાં આગ લાગી તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 17 જેટલા લોકો અંદર ફસાયેલા હતા, તેઓને બહાર સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે। તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું।